ધોરણ 12 વિષય છે આંકડાશાસ્ત્ર. તારીખ 3/10/2025ના રોજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત દ્વારા જે પરીક્ષા લેવામાં આવેલી એનું સોલ્યુશન આપણે જોવાના છે. એટલે ખાસ અગત્યનું છે, ધ્યાન આપજો. તમારા પરીક્ષા બાકી હોય તો કામ લાગશે, અને લેવાઈ ગઈ હોય તો તમે જોઈ લેજો, બોર્ડમાં કામ લાગશે. લાસ્ટ યરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે? તો જવાબ આવશે 18 વર્ષનો. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે? તો ગુણોત્તર મધ્યક. આ અગાઉ આપણે જે સોલ્યુશન બનાવ્યું એ જોવું તો તમને ખબર પડશે, 20 સવાલ આવી જશે. એક વસ્તુનો ભાવ 18 વર્ષની સરખામણીમાં 4.5 ગણો એટલે 450 વધે તો 550 થાય. 100 હતો અને 4.5 એટલે 450 વધે. આ પણ હતું 0.75 દેખાય એટલે મેં એવું કીધેલું 133.33 કરી નાખવાના. જે આર છે એની કિંમત -1 થી 1 એટલે સી જવાબ આવશે. કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે? તો કોવિચરણ એટલે સહવિચરણ દર્શાવે. આની કઈ કિંમત શક્ય નથી? તો -1.07 શક્ય નથી. d² 0 હોય તો જવાબ કેટલો આવે? તો કિંમત 1 આવે. ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલ વચ્ચે એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉલટી ક્રમમાં જો થતો હોય તો એનો જવાબ આવશે -1, અને એક જ દિશામાં હોય તો +1 જવાબ આવે. ત્યાર પછી આગળ ચાલીએ. 10મા નંબરનો પ્રશ્ન છે, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય? તો x બાર અને y બાર. વાયની x પરની નિયત સંબંધ રેખા, અને આપણે કીધેલું હતું xની જગ્યા પર 20 મૂકીને 60 એટલે જવાબ આવશે 70. r બરાબર 0.8 હોય તો જવાબ આવશે 64%. હડતાલ આવે એટલે યાદચ્છિક જ આવે એવું મેં આગળ પણ કીધું હતું. સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની રીતનું નામ, તેનો જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત. સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો જવાબ આવશે યાદચ્છિક. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળાના પુનરાવર્તન બાબતથી ઘટકોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે? જવાબ આવશે ચલિત સરેરાશની રીત. 6 બાજુ આવે અને 3 સમતોલ હોય તો 6 નો ઘન આવે. 4 બાજુ આવે ને 3 હોય તો 4 નો ઘન. 6 આવે ને 3 સિક્કાની જગ્યાએ 4 સિક્કા હોય તો 6 ની 4 ઘાત. એટલે જેટલું હોય તેટલું. પ્રાકૃતિક સંખ્યા 1 થી 20 હોય. 1 થી 20 એટલે કેટલી? તો 1 થી 20 ની અંદર 5 ની ગુણક કેટલી આવે? 5, 10, 15 ને 20 4 સંખ્યા આવે. કુલ સંખ્યા 20 એટલે 4/20 એટલે 1/5 જવાબ આવે. લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે, ને 28 દિવસ આવે તો 7 ચોક 28 એટલે કોઈ પણ વાર આવે નહીં, 5મી વાર, એટલે 0 આપણો જવાબ આવે. ત્યાર પછી વિભાગ બી છે. વિભાગ બીની અંદર કયા કયા પ્રશ્નો છે એ પણ જોઈ લેજો. જો તમારી પરીક્ષા બાકી હોય તો તમને કામ લાગશે. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણો મેં કીધેલું છે, સમયને પેલું જે વિપર્યાસ છે એની વાત કરેલી એ છે. સહસંબંધની વ્યાખ્યા છે, વિકર્ણ આકૃતિની મર્યાદા છે. આ બધી વસ્તુ ખૂબ અગત્યની છે, એકવાર જોઈ લેજો. વિભાગ સીની અંદર કેવા દાખલા પૂછાય એ પણ જોઈ લેજો. આ દાખલાઓ ખૂબ અગત્યના છે. આ મોટામાંથી નાનું બાદ કરીને મોટું નીચે લખવાનું એ છે. સિગ્મા d² નું સૂત્ર મૂકવાનું છે, પેલું r વાળું સહસંબંધનું, એ પણ ઇઝી છે. એટલે બધા જ દાખલાઓ ખૂબ ઇઝી છે, તમારે સરળતાથી જોઈ લેજો. વિભાગ ડીની અંદર કયા કયા પ્રશ્નો પૂછાય એ પણ જોઈ લેજો, એટલે એ પણ તમને કામ લાગે. ત્યાર પછી વિભાગ ઈ જોઈ લેવો. વિભાગ ઈની અંદર કયા કયા પ્રશ્નો આપે, સંભાવનામાં કયા દાખલા પૂછાય, એ બધી જ વસ્તુઓ અહીં આપેલી છે. એટલે એકવાર પેપર જોઈ લેજો, કેવા પ્રશ્નો પૂછાય છે. જેની પરીક્ષા બાકી છે એ ચેક કરી લેજો. વિભાગ એફની અંદર કયા કયા પ્રશ્નો પૂછાય, કેવા પ્રશ્નો પૂછાઈ શકે. જો તમારી પરીક્ષામાં પેપર લેવાનું બાકી હોય તો તમે આ પેપરને સોલ્યુશન કરીને આગળ વધી શકો. એટલે આટલા પ્રશ્નો છે, ખાસ તૈયારી કરજો. જો પેપર લેવાઈ ગયું હોય તો 20માંથી કેટલા માર્ક્સ આવ્યા એ પણ કોમેન્ટ કરજો. આભાર.